હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગ. આજે આપણે વાત કરવાના છીએ જીપીએસસીમાં જે આઈટી ઓફિસર માટે 3 રિક્રુટમેન્ટ બહાર પડી છે એના વિશે. આઈટી ઈસી સી તમે કરેલું છે તો તમારા માટે આ જે રિક્રુટમેન્ટ છે એ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ડાયરેક્ટ જીપીએસસીમાં ક્લાસ 2 ક્લાસ 1 ઓફિસર બનવા માટે તમે એલિજિબલ છો. તો આમાં એલિજિબિલિટી શું છે, પગાર કેટલો હશે, જોબ પ્રોફાઇલ શું હોય છે, એ દરેક વસ્તુ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. આમાં આપણે આઈસીટી ઓફિસર, એડીઆઈટી અને ડીડીઆઈટી 3 પોસ્ટની રિક્રુટમેન્ટ બહાર પડી છે. ત્રણેય પોસ્ટ માટે ડિટેલમાં આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો આ વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો. તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટ લાઈક કરી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રિક્રુટમેન્ટને લગતી બધી જ અગત્યની માહિતી જે છે એ તમને મારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેશે. તો આપણે વાત કરીએ સૌથી પહેલાં આઈસીટી ઓફિસરની જે પોસ્ટ છે એના માટે. આ રિક્રુટમેન્ટ આના પહેલાં પણ 2 વાર થઈ ચૂકી છે. આ જાહેરાત ક્રમાંક 110/2024-25 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મતલબ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીએસટી જે છે, તમે ડીએસટી ગુજરાત સર્ચ કરશો તો એની સાઇટ આવી જશે. એ જે છે આ રિક્રુટમેન્ટ એના અંતર્ગત થાય છે. આઈસીટી ઓફિસર વર્ગ 2 કુલ 12 જગ્યા અહીંયા આગળ છે. અને એ જે છે એની એપ્લિકેશન તમે મતલબ અત્યારે કરી શકો છો. 17 તારીખ સુધી તમે જે છે એપ્લિકેશન જે છે એમ તમે કરી શકશો. પ્રાથમિક કસોટી જે છે, કોમન એક્ઝામ જે છે, નોન ટેકનિકલની 100 માર્ક્સની જે એક્ઝામ છે એ 16 માર્ચે રાખવામાં આવી છે. અને સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી છે એ એપ્રિલ કે મેમાં હશે, આગળ સૂચિત કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. અહીંયા આગળ જગ્યાની વાત કરીએ તો અહીંયા આગળ જે છે જગ્યા ટોટલ 7 છે બિન અનામત માટે, જેમાં 2 જગ્યા મહિલા માટે અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 1 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 3 જગ્યા છે. અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. ટોટલ 12 જગ્યા છે, જેમાં 3 મહિલા માટે અનામત છે, 1 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં 1 મહિલા માટે અનામત જગ્યા છે. પછી આપણે આગળ વાત કરીએ તો આમાં સૌથી વધારે અગત્યનું જે છે એ દિવ્યાંગો માટે 4 જગ્યા છે અનામત રાખવામાં આવી છે. આપણે આગળ વાત કરીએ તો એમાં દિવ્યાંગતાનો પ્રકાર અને એ બધું આપેલું છે, એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ. આપણે આ જે છે સૌથી વધારે અગત્યનું છે શૈક્ષણિક લાયકાત અને અનુભવ. સૌથી વધારે કન્ફ્યુઝન બધાને આમાં જ હોય છે, તો આના વિશે આપણે ડિટેલમાં વાત કરશું આ વિડીયોમાં. જો અહીંયા આગળ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આજે આઈસીટી ઓફિસરની પોસ્ટ છે, એ આઈસીટી ઓફિસરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જે છે એ છે possess a bachelor degree of engineering, bachelor of technology in the information technology or computer science or computer engineering or electronics and communication or computer technology or information and communication technology, or degree of master of computer applications or master of science IT obtained from any of the university established or incorporated under the central or state act in the India. મતલબ આટલી બ્રાન્ચ છે તો તમે એપ્લાય કરી શકો છો. હવે આમાં સૌથી વધારે જે છે અગત્યનું છે અનુભવ છે. તમે જોશો તો આઈસીટી પછી બીજી જે 2 પોસ્ટ છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટી જેને એડીઆઈટી પણ કહેવામાં આવે છે, અને ડેપ્યુટી ડાયરેક્ટર આઈટી જેને ડીડીઆઈટી પણ કહેવામાં આવે છે. તો આ જે 2 પોસ્ટ છે આમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે, આમાં 10 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. એની પણ આપણે આ જ વિડીયોમાં વાત કરવાના છીએ. હવે અહીંયા આગળ જે છે આઈસીટી ઓફિસર એમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. હેવ અબાઉટ 2 year combined or separate experience excluding teaching experience. આ બહુ અગત્યનું છે મિત્રો. ટીચિંગ એક્સપિરિયન્સ જે છે એ એલાઉ નથી. આ જે છે એ બહુ જ અગત્યનું છે, કારણ કે જે પહેલી રિક્રુટમેન્ટ થઈ એમાં ટીચિંગ એક્સપિરિયન્સવાળા એલાઉ હતા અને ઘણા બધા સિલેક્ટ પણ થઈ ગયા છે. પણ જે બીજી આઈસીટી ઓફિસની રિક્રુટમેન્ટ થઈ, જેવા નવા આરઆર આવ્યા, એમાં ટીચિંગ એક્સપિરિયન્સને એક્સક્લુડ કરવામાં આવ્યો છે. મતલબ તમારો એડહોકનો એક્સપિરિયન્સ છે કે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કે ક્યાંય પણ ટીચિંગ એક્સપિરિયન્સ છે તો એલાઉ નથી. અને ગમે તે એક્સપિરિયન્સ પણ એનાથી આપણે આગળ વાત કરીએ, એક્સપિરિયન્સ પણ યા તો તમારો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો હોવો જોઈએ, યા તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોવો જોઈએ, યા તો ઓર્ગેનાઇઝેશન ઓફ ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ્સનો હોવો જોઈએ. મતલબ તમે ગવર્મેન્ટ અંડરટેકિંગ્સ બોર્ડ તમે કહી શકો છો પીએસયુ છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, એનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. વન ઓર્ગેનાઇઝેશન ઓફ ગવર્મેન્ટ અંડરટેકિંગ ઓર કોર્પોરેશનનો હોવો જોઈએ. પછી જે છે આ જે છે સૌથી વધારે અગત્યનું, તમે પ્રાઇવેટમાં છો તો તમારી જે કંપની છે એસ્ટાબ્લિશ હોવી જોઈએ અંડર ધ કંપનીઝ એક્ટ 1956 or the Companies Act 2013. હવે એમાંથી એકમાં તમારી કંપની જે છે એસ્ટાબ્લિશ હોવી જોઈએ મિત્રો. અને આમાં પણ તમારો જે હાફ એક્સપિરિયન્સ છે હેઝ બીન ઇન ધ કંપની ઓર કંપનીઝ વિચ ઇઝ સીએમએ મતલબ કેપેબિલિટી મેચ્યોરિટી મોડેલ એપ્રાઇઝીસ ઓર આઈએસઓ સર્ટિફાઈડ ઓર લિસ્ટેડ ઇન એની ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. મતલબ
NSE કે BSE આ જે બે સ્ટોક એક્સચેન્જ છે આ બેમાંથી એક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોવી જોઈએ ઇન ધ વર્લ્ડ ઓર which is a member of NASSCOM, National Association of the Software and Service Companies, or member of the Electronics Industries Association of India, જેને LC ના પણ કહેવામાં આવે છે, member of India Cellular and Electronics Association, or member of the India Electronics and Semiconductor Association, or having a paid up capital of at least 1 crore. આ જે છે એ રિક્વાયરમેન્ટ છે મિત્રો, મતલબ આ તમારી કંપની આમાંથી કોઈ પણમાં આવે છે જેમાં તમે જોબ કરો છો ને એનો એક્સપિરિયન્સ તમારી પાસે છે તો જ તમે એપ્લાય કરી શકશો મિત્રો. હવે આમાં જેટલા પણ લોકો એવું વિચારતા હોય કે આપણે તો 2015માં પાસ કર્યું છે, આપણે તો 2020માં પાસ કર્યું છે, જુગાડ કરીને 2 વર્ષનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લાવી દેશું, આમાં એવું તમે નહીં કરી શકો મિત્રો. કારણ કે આમાં જેટલી લખેલી કંપની છે લિસ્ટેડ કંપની હોય તો એ જુગાડ કરીને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપે નહીં મિત્રો. નાની મોટી કંપનીનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ચાલશે નહીં. એટલા માટે તમે એવું જો વિચારતા હોય તો એવું વિચારીને આ પોસ્ટ માટે એપ્લાય ના કરતા કે તૈયારી ના કરતા તમારું સિલેક્શન થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે મિત્રો. જો કોમ્બિનેશન ઓફ ધ અબવ એક્સપિરિયન્સ પણ લખ્યું છે કે તમારો પાર્ટ એક્સપિરિયન્સ હોય, મતલબ અડધો એક્સપિરિયન્સ હોય તો મિનિમમ હાફ ઓફ સચ કંપનીઝ એક્સપિરિયન્સ, આમાંથી જે ઉપર વાત કરી એ જ વાત કરી છે કે તમારો મિનિમમ હાફ એક્સપિરિયન્સ જે છે આમાં હોવો જોઈએ. મતલબ આમાં 2 વર્ષનો છે તો મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ જે છે એ આવી કંપનીમાં હોવો જોઈએ. જે અગેન જે વાત કરી છે CMM એપ્રાઇઝ ઓર ISO સર્ટિફાઈડ ઓર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય, વર્લ્ડમાં કોઈ પણ સ્ટોક એક્સચેન્જમાં, એવું નહીં કે ઇન્ડિયાના BSE NSEમાં જ લિસ્ટેડ હોય, વર્લ્ડના કોઈ પણ, મતલબ આપણી કંપની છે તો આપણા અહીંયા BSE NSEમાં તો લિસ્ટેડ હોય જ મિત્રો, તો પણ ચાલે. વર્લ્ડના કોઈ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે તમે એપ્લાય કરો છો તો પણ ચાલે. મેમ્બર ઓફ નાસ્કોમ હોય, હા, પછી જે છે મેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ ઇન્ડિયા હોય, કે ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન હોય, કે મેમ્બર ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનનો મેમ્બર હોય એ કંપની, પેડ અપ કેપિટલ એટલીસ્ટ 1 કરોડનો હોય તો તમે આ જોબમાં એપ્લાય કરી શકશો. બીજી વાત, ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોય કેન્ડિડેટ. હવે આજ સૌથી વધારે અગત્યનો જેમાં બધાને ઇન્ટરેસ્ટ હોય, પગાર ધોરણ છે આમાં 7મા પગાર પંચ મુજબ. હવે મિત્રો 8મું પગાર પંચ પણ આવી ગયું છે તો આ પગાર પણ વધી જશે, રિક્રુટમેન્ટ પૂરી થશે ત્યાં સુધીમાં કદાચ 8મું પગાર પંચ લાગુ પણ પડી જાય. તો 7મા પગાર પંચ મુજબ 53,100નો પે સ્કેલ છે. મતલબ મિત્રો ક્લાસ 2નો સૌથી હાઈએસ્ટ પે સ્કેલ જે હોય છે એ પે સ્કેલ છે. મતલબ તમારો પગાર જે છે એ જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની રિક્રુટમેન્ટ થાય અને એનો જે પગાર હોય એ પગારને ઇક્વિવેલન્ટ તમારો પગાર થાય એવું તમે કહી શકો. આ ક્લાસ 2માં હાઈએસ્ટ મેટ્રિક્સ પે લેવલ છે. ઉંમરની વાત કરીએ તો 39 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. ઓનલાઈન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ જે છે એ પ્રમાણે ઉંમર ગણવામાં આવશે એવું કીધેલું છે. બાકી વય મર્યાદામાં રિલેક્સેશન જે બાકી બધી જીપીએસસીની એક્ઝામમાં આપવામાં આવે છે 5 વર્ષ 10 વર્ષ એ બધું જે છે એ પ્રમાણે જ છે. પ્રાથમિક કસોટી પરીક્ષા પત્રની વાત કરીએ તો સામાન્ય અભ્યાસનું 100 ગુણનું 60 મિનિટનું પેપર જે 16 માર્ચના રોજ લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. આ 16 માર્ચના રોજ હશે. અને પછી સંબંધિત વિષયનું 200 ગુણનું 120 મિનિટનું પ્રશ્નપત્ર જે છે એ પછી મેમાં કે એપ્રિલમાં લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે મિત્રો. એનો અભ્યાસક્રમ પણ તમને જીપીએસસીની સાઇટ ઉપરથી મળી જશે અથવા અમારી ટેલિગ્રામ ગ્રુપ જે છે એક મેં બનાવેલું છે એમાં પણ મળી જશે, જેની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો. પ્રાથમિક કસોટીમાં મિનિમમ 15% લાવવા જરૂરી છે તો તમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. અરજી માટે 100 રૂપિયા ફીસ છે. બાકી બધી જે વિગતો છે બધા માટે કોમન જે છે એ જ હોય છે. હવે આપણે વાત કરીએ આના કરતાં એક પોસ્ટ ઊંચી એટલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટી જે છે એની. આ બધી જે વિગતો છે એ બધી કોમન છે મિત્રો. જે મેં પહેલાં વાત કરી એ એક્ઝામ જે છે એ 16 તારીખના રોજ એક્ઝામ હશે. પછી અહીંયા આગળ જગ્યાઓ જે છે વધારે છે, ટોટલ 29 જગ્યાઓ છે. મદદનીશ નિયામક આઈટી વર્ગ 1 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, એમાં ટોટલ બિન અનામત માટે 13 જગ્યાઓ છે જેમાં 4 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે. આર્થિક નબળા વર્ગ માટે 4 જગ્યાઓ છે જેમાં 1 અનામત છે. 6 જગ્યાઓ મતલબ જે શૈક્ષણિક પછાત વર્ગ છે, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ એની માટે, એમાં 2 અનામત છે. અનુસૂચિત જનજાતિ માટે 4 અને જાતિ માટે 2, એમાં પણ 1 અનામત છે. ટોટલ 29 જગ્યા જેમાં 9 મહિલા માટે અનામત જગ્યાઓ છે મિત્રો. હવે હમણાં આપણે આગળ વાત કરીએ તો બાકી બધી વસ્તુ જે છે કોમન છે. અહીંયા દિવ્યાંગીઓ માટે 2 જગ્યા અનામત રાખવામાં આવી છે. અહીંયા આગળ જે છે એ 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો છે.
શૈક્ષણિક લાયકાતમાં ડિગ્રી સેમ છે, જે મેં આઈસીટી ઓફિસરમાં વાત કરી હતી એ જ બધી ડિગ્રી અહીંયા આગળ એલિજિબલ છે, પણ અનુભવ જે છે એમાં ફેરફાર છે. અહીંયા અનુભવની આપણે વાત કરીએ તો અહીંયા 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો છે, 5 years ઓફ એક્સપિરિયન્સ. હવે આ 5 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એ શેમાં હોવો જોઈએ? તમારો જે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, જેમ આપણે આઈસીટીમાં વાત કરીએ એ પ્રમાણે આ બધી જે સર્ટિફાઈડ કંપની છે કે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે કે નાસ્કોમ ઓર એલસીના ઓર આઈસીઈએ ઓર આઈઈએસએ, આમાંથી કોઈ પણ મેમ્બર મતલબ કોઈ પણ એસોસિએશનનો મેમ્બર છે ઓર પેઇડ કેપિટલ જે છે એ એટલીસ્ટ 1 કરોડનો છે, તો એ લોકો જ આમાં એપ્લાય કરી શકશે મિત્રો. હવે આપણે વાત કરીએ આના કરતાં પણ એક ઊંચી પોસ્ટ જે છે, જે ડેપ્યુટી ડાયરેક્ટરની છે. આ ક્લાસ 1ની, આ બંને ક્લાસ 1ની પોસ્ટ છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર આ બંને ક્લાસ 1ની પોસ્ટ છે. એની પણ પ્રાથમિક કસોટી જે છે એ 16 તારીખે જ રાખવામાં આવી છે મિત્રો, 2025. અને અહીંયા આગળ 2 જગ્યાઓ છે, એમાં એક અનામત છે મહિલા માટે, ટોટલ એક આર્થિક રીતે નબળા વર્ગ માટે છે, મતલબ ટોટલ 3 જગ્યાઓ છે, જેમાં એક અનામત છે એવું તમે કહી શકો. અને આ જગ્યાઓ જે છે એમાં એક દિવ્યાંગ માટે અનામત છે એવું તમે કહી શકો. તો આમાંથી કોઈ પણ એક જગ્યા જે છે એ દિવ્યાંગ માટે અનામત છે, મતલબ અહીંયા આગળ જે જગ્યા છે બહુ જ ઓછી છે એમ તમે કહી શકો. અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો છે એ 10 વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો છે મિત્રો. કંપનીનો જો એકનો રૂલ છે બધો સેમ છે, જે પહેલાં કીધું એ પ્રમાણે. હવે અહીંયા આગળ જોબ પ્રોફાઇલ કેવી છે એની આપણે વાત કરીએ. આ બધામાં એક વાત તમને બીજી પણ કરી દો, આ 3 વેકેન્સી જે છે, 3 વેકેન્સીમાં 50% વેઇટેજ છે, મતલબ 50% રિટર્નના માર્ક કન્સિડર કરવામાં આવશે અને 50% જે છે એ ઇન્ટરવ્યૂના માર્ક જે છે કન્સિડર કરવામાં આવશે મિત્રો. તો આમાંથી તમારે જેટલા ઇન્ટરવ્યૂ રિટર્નના માર્ક આવે અને ઇન્ટરવ્યૂના માર્ક આવે એ બંનેનો કટ ઓફ જે છે એ કમ્બાઈન કરવામાં આવશે, મતલબ બંનેના માર્ક જે છે કમ્બાઈન કરવામાં આવશે અને પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. હવે આપણે આમાં વાત કરીએ એક્સપિરિયન્સની, તો જોબ એક્સપિરિયન્સ જે છે એના ઉપરથી હું તમને કહું તો મારા ઘણા બધા મિત્રો આમાં જોબ કરે છે, આ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે. મારા મિત્રો આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ ઉપર પણ છે, અમુક મિત્રો ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ ઉપર હતા જેમણે રિઝાઇન કરી દીધું, એની પણ આપણે આ વિડીયોમાં વાત કરશું. અને ઘણા બધા મિત્રો જે છે એ આઈસીટી ઓફિસરની આ પોસ્ટ ઉપર જોબ કરે છે. તો આપણે વાત કરીએ તો જોબ પ્રોફાઇલ જે છે એ જેમ કે ડિપાર્ટમેન્ટ છે જુદા જુદા, આપણે જેમ કે વાત કરીએ તો આ તમે ડીએસની સાઇટ ઉપર જશો તમને કેટલા બધા એના આ એચઓડી તમને જોવા મળશે, જેને એચઓડી કહેવામાં આવે છે, કે જે અલગ અલગ છે. જેમ કે તમે વાત કરો તો જીઆઈએલ થઈ ગયું, જીએફજીએલ થઈ ગયું, ફોરેસ્ટ થઈ ગયું, પોલીસ થઈ ગયું. તો આ બધા જમાં એમનું પોસ્ટિંગ કરવામાં આવે છે. બધા જ એચઓડીમાં આઈટી રિલેટેડ જે વર્ક હોય એ બધું આ લોકોને કરવાનું. હવે આ બધા જે ડિપાર્ટમેન્ટ છે ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે. ગુજરાત ગવર્મેન્ટમાં કોઈ પણ ઇવેન્ટ થાય, મતલબ નેશનલ લેવલની કે કોઈ પણ ગુજરાત લેવલની ઇવેન્ટ થાય તો એમનો ચાર્જ પણ આ લોકોને આપવામાં આવે છે મિત્રો. બીજી વાત તમને કરું તો ઘણા બધાની જોબ ક્લેરિકલ ટાઈપની જોબ છે, ઘણા બધાની જોબ એડમિન ટાઈપની જોબ છે, ઘણા બધાની જોબ જે છે ડેટા સેન્ટરમાં છે, જેમ થોડુંક આઈટી રિલેટેડ જોબ છે એમ તમે કહી શકો મિત્રો. જો પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ જે ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ છે એમાં પગાર ધોરણ છે એ 67,700નો પે બેન્ડ છે, પે મેટ્રિક્સ લેવલ 11 લાગુ કરશે. અહીંયા આગળ તમારી જે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ હતી એમાં જે પગાર છે એમાં પે મેટ્રિક્સ 10 છે, 7મા પગાર પંચ મુજબ 56,100 વાળો જે પગાર પંચ છે, મતલબ લેવલ 10 જે છે એ લાગુ કરવામાં આવેલ છે મિત્રો. તો અહીંયા આગળ જે છે આઈસીટી ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર ત્રણેયમાં એક સ્કેલનો ડિફરન્સ છે એમ તમે કહી શકો. અહીંયા અત્યારે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ પ્રમાણે આઈસીટી ઓફિસર અને એડી આઈટી ઓફિસર મતલબ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે છે આ ક્લાસ 1ની પોસ્ટ છે, આઈસીટી ઓફિસર ક્લાસ 2ની પોસ્ટ છે અને ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1ની પોસ્ટ છે. આ બંને લોકો જે છે એ ડેપ્યુટી ડાયરેક્ટરને જ રિપોર્ટ કરે છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર આ બંનેની કમ્પલસરી જે જોબ છે, મતલબ જેમનું પોસ્ટિંગ જે છે અત્યારે ગાંધીનગરમાં જ કરવામાં આવ્યું છે. આઈસીટી ઓફિસર ઓલમોસ્ટ બધા ગાંધીનગર, અમદાવાદમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. 5-6 લોકો જિલ્લામાં જોબ કરે છે, બાકી ઓલમોસ્ટ જે છે બધાનું પોસ્ટિંગ ગાંધીનગર, અમદાવાદમાં જે અલગ અલગ એચઓડી છે એમાં કરવામાં આવ્યું છે મિત્રો. જોબ પ્રોફાઇલ મેં તમને સમજાવી દીધી મિત્રો. હવે ઘણા બધા લોકો જે ઓલરેડી જોબ કરે છે એમને પૂછવાથી મારું મંતવ્ય એવું નીકળ્યું છે મિત્રો, આ ફક્ત ને ફક્ત મારું મંતવ્ય છે, સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, એના ઉપર તમારે નિર્ણય લેવાનો નથી મિત્રો. કે આમાં જેટલા પણ જોબ કરે છે, ફોર એક્ઝામ્પલ 100 જણા આમાં જોબ કરે છે તો ફક્ત ને ફક્ત 15થી 20 જણા છે જે જોબથી સેટિસ્ફાઈડ છે મિત્રો. બાકી 80 લોકો જોબથી સેટિસ્ફાઈડ નથી, કારણ કે
ટેકનિકલ પ્યોરલી રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, એક્સપિરિયન્સવાળા લોકોની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. જે લોકો ટેકનિકલ એક્સપિરિયન્સ કે આઈટી પ્રોગ્રામર હોય, સારી સારી કંપનીમાં આઈટીમાં જોબ કરતા હોય કે ઈસીમાં પણ સારી કંપનીમાં જોબ કરતા હોય ને એ લોકો છોડીને આવ્યા હોય અને પછી જ્યારે આમાં જોબ કરશે ત્યારે ટેકનિકલ કામ એનામાં કરાવવામાં આવતું નથી અને એટલા માટે લોકો જોબ છોડીને જતા પણ હોય છે. મિત્રો, મેં તમને જેમ વાત કરી એમ કે આની પહેલાં લગભગ 10 કે 9 ડેપ્યુટી ડાયરેક્ટરની રિક્રુટમેન્ટ કરવામાં આવેલી, જેમાંથી 4 થી 5 ડેપ્યુટી ડાયરેક્ટર જે છે એ રિઝાઇન કરીને જતા રહ્યા છે. મિત્રો, જ્યાં પ્રાઇવેટ કંપનીમાં, મોટી કંપનીમાં લોકો જોબ કરતા હતા તે પાછા જતા રહ્યા છે. એનું કારણ એક જ છે કે આઈટી રિલેટેડ કામ આમાં કરાવવામાં આવતું નથી. જો તમે એવું ઈચ્છતા હોય કે મારે પ્યોર ટેકનિકલ જોબ કરવી છે અને જો તમે સારી એવી ઓલરેડી પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હો તો એ છોડીને આમાં આવવું હિતાવહ નથી. મિત્રો, કારણ કે એમાં તમને આમાં મજા નહીં આવે. આમાં એટલો બધો ગ્રોથ પણ નથી. અત્યારે તમને હું વાત કરું તો હજી કોઈ પ્રમોશનલ પોલિસી આમાં ડિફાઇન નથી. તો આ જે છે એ જોબ પ્રોફાઇલ અને જોબને લગતી બધી જ મેં વાત કરી દીધી. બીજું તમારે કાંઈ પણ જાણવું છે કે તમારે કાંઈ પણ સવાલ છે પૂછવો છે તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, આજે મારું મંતવ્ય છે એ મેં કીધું છે લાસ્ટમાં, એમાં કોઈ પણ ટાઈપનું બાયસ નથી. મિત્રો, તમને જોબ પ્રોફાઇલ સારી લાગતી હોય અને તમારે એપ્લાય કરવું હોય તો 100% પગાર ઘણો બધો સારો છે. હજી તો 8મો પગાર પણ આવશે એટલે પગાર આના કરતાં પણ વધી જશે. મિત્રો, એટલે પગાર ઘણો બધો સારો મળશે. હોદ્દો પણ ઘણી બધી જગ્યાએ ઘણી બધી લોકોને, મતલબ જેને કહેવાય કે જ્યાં પોસ્ટિંગ સારું મળ્યું છે એમને સારો હોદ્દો મળ્યો છે. બાકી ઘણા લોકો ક્લાર્કનું પણ કામ કરે છે. તો તમારે નક્કી કરવાનું છે તમારે આ જોબ કરવી છે કે નથી કરવી, તમારે આ જોબ માટે એપ્લાય કરવું છે કે નથી કરવું. મેં તમને પોઝિટિવ, નેગેટિવ, આ જોબની પ્રોફાઇલ શું છે બધી જ વાત કરી દીધી. છતાં પણ તમને કાંઈ પણ ડાઉટ છે તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. જેટલા લોકો એક્ઝામની પ્રિપરેશન કરે છે એ લોકોને આ વિડીયો શેર જરૂર કરજો. મિત્રો, કારણ કે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે કેટલા વર્ષે નેક્સ્ટ કેટલા વર્ષો પછી આ રિક્રુટમેન્ટ આવશે નક્કી નથી. કારણ કે જે ડિફાઇન હતું આટલી રિક્રુટમેન્ટ કરવાની, ઓલમોસ્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં બધી જ પોસ્ટની રિક્રુટમેન્ટ જે છે આ રિક્રુટમેન્ટ સાથે પૂરી થઈ જાય છે. એટલા માટે નિયર ફ્યુચરમાં રિક્રુટમેન્ટ ક્યારે આવશે નક્કી નથી. તો આ તમે લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એવું ગણી શકો છો. તમારે આમાં જવું છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. મિત્રો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં, જેથી તમને આવી અગત્યની માહિતી જે છે તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.